हेलो डियर स्टूडेंट्स, मजामा बधा। प्रश्न नंबर 16 आज આપણે શીખવાના છે શેર મૂડીના સ્વાધ્યાયમાંથી। એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, દરેક જણ પ્રશ્નમાં ધ્યાન આપજો। જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ 10/1 એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ ₹30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા। રકમ નીચે મુજબ મંગાવી। અરજી વખતે શેર દીઠ ₹13, એમાં ₹10 પ્રીમિયમ, मतलब કે ₹3 ઇક્વિટી શેર મૂડીના ગણાશે। મંજૂરી વખતે શેર દીઠ ₹23, એમાં ₹20 પ્રીમિયમ, એમાં પણ ₹3 શેર મૂડી ગણાશે। એટલે પ્રીમિયમની રકમ 10 + 20 ₹30 ના પ્રીમિયમથી બહાર પાડીને ₹30 અરજી અને મંજૂરીમાં મંગાવી લેવામાં આવે છે। અને આખરી હપ્તા વખતે શેર મૂડીના ₹4। આમ કુલ મળી અને 10 + 30 ₹40 નું આપણું જે કેલ્ક્યુલેશન છે એ અહીંયા પૂર્ણ થાય છે। 13 + 23 બરાબર અને +4 બરાબર 40, ₹10 અને ₹30 પ્રીમિયમ। ક્લિયર? કંપનીને 8 લાખ શેરની અરજીઓ મળી, જે બધી જ મંજૂર કરવામાં આવી। વિપુલ, જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરીની રકમ ચૂકવી ન હતી। જો વિપુલે મંજૂરીમાં રકમ ન ચૂકવી, તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા। ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા। અત્યાર સુધી આપણે જે જપ્ત કરેલા મળવાના બાકી હપ્તા અને આના જપ્ત કરેલા પ્રશ્નો જે શીખ્યા, એમાં પૂરેપૂરી ₹10ની રકમ મંગાવી લેવામાં આવે છે અને જપ્ત કરવામાં આવે છે। જ્યારે આ પ્રશ્ન એવો છે કે પૂરી રકમ નથી મંગાવી, કંપનીને મંજૂરીની રકમ ન મળે ત્યારે જપ્ત કરી શકીએ, પ્રથમ હપ્તો ન મળે પછી જપ્ત કરીને હજી રકમ મંગાવવાની બાકી હોય એવું બની શકે। એટલે જ્યાં કંપનીને રકમ શેરના હપ્તાની બાકી પડતી હોય એ કોઈ પણ જગ્યાએ બરાબર કંપનીને શેર જપ્ત કરવાનો અધિકાર છે। મંજૂરીની રકમ ન મળી, કંપનીને અધિકાર છે જપ્ત કરવાનો। પ્રથમ હપ્તો ન મળ્યો, કંપનીને જપ્ત કરવાનો અધિકાર છે। બરાબર? તો ગમે ત્યારે મંજૂરી પછી મંજૂરીની રકમ લેણી થાય ત્યારબાદ ગમે ત્યારે કંપની શેર જપ્ત કરી શકે છે। ક્લિયર? તો અહીંયા આપણે આ પ્રકારનો પ્રશ્ન આપણે શીખવાનો છે। નોંધ કરતા જઈએ, સમજતા જઈએ। ₹10/1 એવા 8 લાખ ઇક્વિટી શેર અને ₹30 પ્રીમિયમથી બહાર પાડેલા છે। બરાબર? 8 લાખ શેર માટે અરજીઓ મળી। અરજીની ગણતરી કરીએ આપણે તો 8 લાખ ઇક્વિટી શેર ગુણ્યા રકમ મંગાવેલી છે ₹13, 8 લાખ ગુણ્યા 13 એટલે 1,04,00,000। અને આ બેંક ખાતે લખાશે અરજીની રકમ। બરાબર? તો બેંકમાં આટલા મળી ગયા છે અને એમાંથી અત્યારે આપણે પહેલા બંનેની ગણતરી કરી, શેર મૂડીને જુદી પાડીએ, જમીનગીરીને અલગ પાડીએ। તો ₹3 શેર મૂડી છે, ₹10 પ્રીમિયમ છે, બરાબર? ₹13 એટલે 8 લાખ ઇક્વિટી શેર ગુણ્યા ₹3 કરીએ તો 24 લાખ। બાકી રહેશે એ છે 80 લાખ। બરાબર? તો આ શેર મૂડી છે અને આ જે છે એ જામીનગીરી પ્રીમિયમની રકમ છે। બરાબર? તો હવે
આમનો જ નંબર 1 માં અને 2 માં સીધી ગણતરી જ આપણે દર્શાવી છે એની જ સીધી નોંધ કરી દઈએ તો બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા 1 કરોડ 4 લાખ તે શેર અરજી ખાતે 1 કરોડ 4 લાખ રૂપિયા બરાબર ત્યાર પછી આમાંથી બધાને અરજીઓ આપણે મંજૂર કરી બધાને શેર આપ્યા બધાને શેર ફાળવ્યા તો હવે આ રકમમાંથી આપણે અલગ પાડ્યું છે એમ પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે અને મૂડીની રકમ મૂડી ખાતે લઈ જઈ અને અરજી ખાતું બંધ કરી દેવાની આમનોંધ તો બીજી આમનોંધમાં લખીશું આપણે આમનોંધ નંબર 2 માં શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી દઈશું બંનેની રકમ તો શેર મૂડીની રકમ 24 લાખ અને પ્રીમિયમની રકમ આવી ગઈ 80 લાખ રૂપિયા બરાબર આ બીજી આમનોંધ થઈ ગઈ ક્લિયર હવે ત્રીજી આમનોંધમાં આપણે ગણતરી આવશે મંજૂરીની બરાબર 8 લાખ શેર 8 લાખ ઇક્વિટી શેર એને ગુણ્યા મંજૂરીમાં 23 રૂપિયા મંગાવ્યા છે રૂપિયા 23 બરાબર एक करोड़ 84 लाख 1 करोड़ 84 लाख રૂપિયા આ રકમ લેણી થશે પણ આપણે ગણતરી બંનેને અલગ પાડીને કરીએ તો મંજૂરીમાં 23 રૂપિયા મંગાવ્યા છે 8 લાખ ઇક્વિટી શેર ગુણ્યા 23 પણ 23 માં 3 રૂપિયા શેર મૂડી 20 રૂપિયા પ્રીમિયમ બરાબર તો બંનેને અલગ કરીને બતાવીએ ગુણ્યા રૂપિયા 3 એટલે 24 લાખ રૂપિયા એ આપણને મળશે ઇક્વિટી શેર મૂડી અને 8 લાખ ઇક્વિટી શેર એને ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમ છે एक करोड़ 60 लाख 1 करोड़ 60 लाख આ થશે જામીનગીરી પ્રીમિયમ બરાબર અને બંને મળીને રકમ લેણી થાય 20 + 3 એટલે 23 8 લાખ ગુણ્યા 23 કરીએ તો આ બંનેનો સરવાળો આવશે એ છે 1 કરોડ 84 લાખ બરાબર એટલા લેણા થશે 1 કરોડ 84 લાખ રૂપિયા લેણા થાય તો હવે એ લેણા માટેની નોંધ આપણે કરીશું આમનોંધ નંબર 3 માં લખાશે અહીંયા શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા ઉધારવાના 1 કરોડ 84 લાખ રૂપિયા લેણા થાય 8 લાખ શેર ગુણ્યા 23 કરીએ તો 1 કરોડ 84 લાખ 1 કરોડ 84 લાખ રૂપિયા બરાબર અને
એમાં શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ બંને છે, તો બંનેની નોંધ કરીએ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, કેટલા જમા કરીશું? શેર મૂડીની રકમ છે 24 લાખ, તો અહીંયા લખીએ છીએ આપણે 24 લાખ, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તો જામીનગીરી પ્રીમિયમ આવી ગયું 1,60,00,000. 1,60,00,000, બરાબર. આ રકમ લેણી થઈ એની નોંધ. હવે નંબર 4 માં નોંધ કરીએ. તો ચોથી આમ નોંધની અંદર આપણને શેર મંજૂરીની રકમ મળે એની નોંધ આવે છે, એટલે બેંકમાં રકમ મળે એની નોંધ કરીશું. તો બેંકમાં પૂરેપૂરી રકમ મળે છે કે કેમ એ ચેક કરવાનું, અને આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. દરેક જણ આ આમ નોંધ નંબર 4 માં ખાસ ધ્યાન આપશે. જુઓ હવે અહીંયા વિપુલના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા છે. તેણે મંજૂરીની રકમ ચૂકવી ન હતી. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. બરાબર. એટલે 1500 શેર ઉપર રકમ પહેલા ઓછી મળે છે. આપણે પહેલા એની નોંધ કરી દઈએ. કેટલા મળે છે એ નોંધ કરીએ આપણે. ક્લિયર છે? કેટલા મળે છે એની નોંધ કરીએ. કેટલા મળે છે? તો 1500 શેર વિપુલના 1500 શેર એને ગુણ્યા 23 રૂપિયા. 1500 શેર ગુણ્યા 23 રૂપિયા. તો 1500 ગુણ્યા 23 કરી લઈએ. 34,500. 34,500 આ મળવાના બાકી થઈ ગયું વિપુલના. બરાબર. માઇનસ કરવામાં આવે 1,84,00,000 માંથી, તો કેટલા આપણને બેંકમાં મળશે એ આપણે રકમ જાણવાની રહેશે. ₹1,83,65,500. 1,83,65,500 આટલા બેંક ખાતે મળે. બરાબર. આટલા બેંકમાં મળે, તો બેંક ખાતે નોંધ કરીએ. દરેક જણ હવે ધ્યાન આપશે. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા? તો કે 1,83,65,500. બરાબર. પછી આપણે શું લખીએ છીએ? મળવાના બાકી હપ્તા ખાતે કેટલા ન મળ્યા? 34,500. 34,500 એટલે લખીએ છીએ મળવાના બાકી હપ્તા ખાતે 34,500 અને તે શેર મંજૂરી ખાતે 1,84,00,000 રૂપિયા. બરાબર. આ પ્રમાણે આપણે આમ નોંધ લખવાની આવશે. ક્લિયર? હવે બીજી રીતે આપણે નોંધ કરતા હોય તો મળવાના બાકી હપ્તા ખાતું આપણે ન દર્શાવવું હોય તો પણ ચાલે, એ બીજી રીતમાં. બરાબર. લાસ્ટ ટાઈમ આપણે પ્રશ્નમાં શીખ્યા છીએ. તો બેંક ખાતે ઉધાર 1,83,65,500 અને તે શેર મંજૂરી ખાતે જમા 1,83,65,500 એટલું જ આવશે. અહીંયા 1,84 ત્યારે ન આવે. મળવાના બાકી લખીએ તો આવે. ક્લિયર? હવે ખાસ અગત્યતા અને નવીન બાબત અહીંયા એ છે કે કંપની અત્યારે વિપુલના શેર જપ્ત કરી લે છે અને હજી
આખરી હપ્તો મંગાવવાનો બાકી છે, પૂરેપૂરા રકમ મંગાવી નથી, પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી નથી, આખરી હપ્તો હજી મંગાવવાનો બાકી છે. પણ એ મંગાવે ને એ પહેલા વિપુલના જે શેર 1500 શેર છે એ કંપની જપ્ત કરે છે. એટલે 1500 શેર ઉપર જે ભરાયેલી રકમ છે એ જપ્તી તરીકે આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાની રહેશે. તો 1500 શેર ઉપરની જપ્તી કેટલી થશે? તો એને બરાબર કેટલા ભરપાઈ કરેલા છે એ નોંધ કરી લઈએ. શેર જપ્તી તો 1500 શેર ગુણ્યા મંજૂરીની રકમ નથી મળતી, એટલે એનો મતલબ કે અરજી વખતે જ મળે છે. તો અરજી વખતે કેટલા મળ્યા? શેર મૂડીના 3 રૂપિયા લેખે. એટલે 1500 ગુણ્યા રૂપિયા 3, અહીંયા લખીશું પણ આપણે બ્રેકેટમાં શેર મૂડી. તો 15 ગુણ્યા 3 એટલે કે 4500 રૂપિયા એ શેર જપ્તીની રકમ કહેવાશે. ક્લિયર? જો યાદ રાખજો, વિપુલે કેટલા ભરેલા છે? 1500 ગુણ્યા 13 રૂપિયા, 1500 ગુણ્યા 13 લેખે રકમ ચૂકવી છે. પણ જપ્તીમાં ખાલી શેર મૂડી લેવાય. 10 રૂપિયા પ્રીમિયમની રકમ એ પ્રીમિયમ ખાતે જમા રહેવા દેવાની રહેશે. બરાબર? એ પ્રીમિયમ ખાતે જમા રહેશે. પણ 3 રૂપિયા જે શેર મૂડીની રકમ છે એ કંપની અહીંયા જપ્તી ખાતામાં નોંધશે. એટલે શેર જપ્તીની નોંધ કરતી વખતે આપણે આ ખાતું 4500 રૂપિયાથી જમા કરશું. હવે જપ્તીની નોંધ જ કરવાની આવે છે. ક્લિયર? હવે ધ્યાન આપો દરેક જણ, જ્યારે શેર જપ્ત કરે છે ત્યારે મંગાવેલી રકમ કેટલી? તો કે અરજીમાં 3 રૂપિયા મંગાવ્યા અને મંજૂરીમાં 3 મંગાવ્યા શેર મૂડીના. જપ્તીના સમયે નોંધ કરી નાખીએ અહીંયા. જપ્તીના સમયે શેર પર મંગાવેલી રકમ બરાબર અરજી વખતે રૂપિયા 3 પ્લસ મંજૂરી વખતે રૂપિયા 3 બરાબર રૂપિયા 6. બરાબર? આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની. એટલે આપણે જે ઇક્વિટી શેર મૂડી ખાતું 10 રૂપિયાના આધાર ઉપર ઉધાર કરતા હતા એ 10 રૂપિયા નહીં પણ 6 રૂપિયાથી ઉધાર થશે. કેમ? કારણ કે મંગાવેલી રકમ 6 છે. હજી આખરી હપ્તાની 4 રૂપિયાની રકમ તો કોઈની પાસે મંગાવી નથી. ક્લિયર? એટલે એ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે નહીં. એ ઉધારી ન શકાય. હજી તો લેણી જ નથી કરી. આખરી હપ્તો હજી મંગાવવાનું કંપની નક્કી જ નથી કર્યું. બરાબર? તો એ રકમ આપણે શેર મૂડી શેર જપ્તીની આમનો જ્યારે લખીએ ત્યારે એને આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. તો જેટલી રકમ શેર પર મંગાવી હોય ને જપ્તી વખતે એટલી જ રકમ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો અત્યારે જપ્ત કરીએ છીએ શેર, તો શેર જપ્તી ઉપર કેટલા રૂપિયા મંગાવેલા છે? કે 3 + 3 6 રૂપિયા મંગાવ્યા છે. તો 6 રૂપિયા લેખે 1500 ગુણ્યા 6 એટલે 9000 રૂપિયા આપણે શેર મૂડીમાંથી ઘટાડો કરવાનો થાય. બરાબર? તો જપ્તીની નોંધ અહીં આવશે. આમનો નંબર 5 હું રેડ માર્કરથી આ જપ્તીની નોંધ અલગ પડે એટલા માટે લખું છું. અહીંયા લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા ઉધારવાના? તો 15 ગુણ્યા 6 એટલે કે 9000 રૂપિયા. અહીંયા પણ 1500 ગુણ્યા 6 રૂપિયા, 1500 ગુણ્યા 6 રૂપિયા દર્શાવીએ છીએ આ પ્રમાણે. બરાબર? 1500 ગુણ્યા 6 એટલે 9000 રૂપિયા. ક્લિયર? હવે તમે જુઓ, મંજૂરીની રકમ મળતી નથી વિપુલ પાસેથી. તો વિપુલ પાસેથી 20 રૂપિયા લખે પ્રીમિયમ પણ ન મળ્યું હોય આપણને મંજૂરીમાં મંગાવેલું. એટલે એ જે પ્રીમિયમ નથી મળ્યું એ પણ અહીંયા ઉધારવાનું રહેશે. નહીં મળેલું પ્રીમિયમ, બાકી હપ્તામાં નહીં મળેલું પ્રીમિયમ પણ છે 20 રૂપિયા.
એટલે એ પણ ઉધારવાનું રહેશે. કેટલું પ્રીમિયમ નથી મળ્યું? અહીંયા તો મળી ગયું, 10 રૂપિયાનું પ્રીમિયમ અહીંયા છે અરજીમાં, એ મળી ગયું કારણ કે અરજી સાથે રકમ ભરપાઈ કરવામાં આવી હોય એટલે અરજીનું પ્રીમિયમ તો મળી જ ગયું હોય. ક્લિયર? પણ મંજૂરીમાં જે પ્રીમિયમ છે ને 20 રૂપિયા, આ 20 રૂપિયાનું પ્રીમિયમ વિપુલ પાસેથી રકમ નથી મળી તો આ 20 રૂપિયા પણ બાકી, 3 રૂપિયા મૂડીના પણ બાકી છે. ક્લિયર? તો 20 રૂપિયા જે પ્રીમિયમ નથી મળ્યું એ ન મળેલું પ્રીમિયમ આપણે પ્રીમિયમ માંથી ઉધાર કરવું પડે એટલે એ રકમ અહીંયા નોંધીશું. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધારવાના? તો કે 1500 શેર ગુણ્યા પ્રીમિયમની રકમ કેટલી બાકી પડે છે? તો કે 20 રૂપિયા. એટલે 1500 ગુણ્યા 20 કરીએ તો 30,000 રૂપિયા આવશે. 1500 ગુણ્યા 20 એટલે 30,000 રૂપિયા આવે. બરાબર? આ પ્રમાણે. અને હવે અહીંયા નોંધીશું આપણે તે શેર જપ્તી ખાતે. તો જપ્તી ખાતે કેટલા આવ્યા? 4500 રૂપિયા એના જપ્ત કરીએ છીએ શેર મૂડીના. ક્લિયર? અને તે આપણે આગળની રકમમાં આમનોંધમાં મળવાના બાકી હપ્તા લખ્યું છે 34,500. ક્લિયર? તો એ જમા કરી દઈએ. તે મળવાના બાકી હપ્તા ખાતે 34,500. હવે 30 વત્તા 9 39, 4500 અને 34,500 39 થઈ ગયો દાડો ઉધાર અને જમાનો. ક્લિયર? હવે બીજી રીત સમજાવી દો. અહીંયા મળવાના બાકી હપ્તા ખાતું ધારો કે અહીંયા ન લખ્યું હોય 34,500 તો આ આમનો શું હશે? બેંક ખાતે ઉધાર 1,83,65,500 તે શેર મંજૂરી ખાતે જમા 1,83,65,500. ક્લિયર? એટલે 34,500 બાકી પડે અહીંયા. તો હવે જ્યારે જપ્ત કરીશું ને ત્યારે અહીંયા લખાશે તે શેર મંજૂરી ખાતે જમા 34,500. ત્યારે મળવાના બાકી હપ્તા જમા ન થાય. અહીંયા મળવાના બાકી હપ્તા જમા એટલા માટે કર્યું કારણ કે અહીંયા ઉધાર કર્યા છે આપણે. એટલે અહીંયા ઉધાર ન કર્યા હોય તો અહીંયા જે તે હપ્તાનું નામ આવે શેર મંજૂરી છે એટલે શેર મંજૂરી આવશે. તો જપ્તીની આમનોંધ અહીંયા કરવાની આવશે. અહીંયા આ જપ્તીની આમનોંધ. ક્લિયર છે? હવે જપ્ત કરેલા આ શેર 1500 શેર દીઠ ₹5 લેખે ફરીથી બહાર પાડ્યા. શેર દીઠ ₹5 લેખે ફરીથી બહાર પાડ્યા. બરાબર? શેર દીઠ ₹5 લેખે ફરીથી બહાર પાડ્યા એટલે પુનઃ વેચાણ થયું. ક્લિયર? તો પુનઃ વેચાણની નોંધ આવશે. અહીંયા નોંધ કરીશું આપણે. ડાયરેક્ટ નોંધ જ કરતા જઈએ અને સમજતા જઈએ. 1500 શેર વેચવામાં આવે છે. હજી આખરી હપ્તો નથી મંગાવ્યો. આ 1500 શેર અહીંયા જપ્ત કર્યા અને આ જપ્ત કર્યા પછી હવે પહેલા ફરીથી એને વેચી દઈએ છીએ 1500 શેર. એટલે બેંકમાં રકમ મળે આપણને તો બેંક ખાતું ઉધાર થાય. બેંક ખાતે ઉધાર 5 રૂપિયામાં વેચ્યા એટલે 1500 ગુણ્યા 5 1500 ગુણ્યા 5 એટલે 7,500 મળ્યા. બરાબર? બેંક ખાતે ઉધાર 7,500. હવે જુઓ આપણે જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે શેર મૂડી ઉધાર કેટલી કરી? 9,000. કારણ કે 6 રૂપિયાની મંગાવેલી રકમ છે એટલે મારે આ શેર વેચવો હોય તો ઓછામાં ઓછા 6 રૂપિયામાં વેચવો પડે. ફરીથી એકવાર આ જે 1500 શેર જપ્ત કર્યા એ જપ્ત કરેલા શેરની અત્યારે મંગાવેલી રકમ 6 રૂપિયાની છે એટલે મારે ફરીથી એને વેચવા હોય તો મિનિમમ 6 રૂપિયા મને મળવા જોઈએ. ઓછામાં ઓછા 6 મળવા જોઈએ. પણ કેટલા મળ્યા? અહીંયા 5 મળ્યા એટલે 1 રૂપિયો ઓછો મળ્યો એક શેર ઉપર. તો આ જે શેર પર રકમ ઓછી મળે છે એ આપણે ફરીથી જ્યારે શેર બહાર પાડીએ છીએ ત્યારે આપણને
એ ઓછી મળેલી રકમ વટાવ ગણવામાં આવે, શેર પર આપેલો વટાવ. પણ એ વટાવ કોના કારણે આપણે આપ્યો? વિપુલના કારણે આપવો પડ્યો. કારણ કે વિપુલ પાસેથી આપણને રકમ ન મળી એટલે શેર જપ્ત કરવા પડ્યા. ક્લિયર? એટલે વિપુલ રકમ ભરપાઈ નથી કરતો એટલે આપણે એના શેર જપ્ત કર્યા અને ફરીથી વેચીએ છીએ તો આપણને 1 રૂપિયો ઓછો મળે છે. તો એ 1 રૂપિયાનું નુકસાન કંપની જે સહન કરવાનું આવે છે એ કંપની ક્યાંથી વસૂલ કરશે? એ જપ્તીમાંથી લેવામાં આવશે, વિપુલની જપ્ત કરેલી રકમમાંથી. વિપુલની જપ્ત કરેલી રકમમાંથી એ વસૂલવામાં આવે. બરાબર? તો 1500 ગુણ્યા 1 એટલે 1500 રૂપિયા જે ઘટે છે એ માઇનસ 1500 શેર ગુણ્યા રૂપિયા 1 પુનઃ વેચાણનું નુકસાન અથવા એને વટાવ પણ કેટલાક નામ આપે છે. બરાબર? તો બંને લખ્યું મેં. પુનઃ વેચાણનું, પુનઃ એટલે ફરીથી વેચ્યું, શેર ફરીથી વેચ્યા, એનું જે નુકસાન થયું એ નુકસાન અથવા એનો વટાવ 1500 ગુણ્યા 1 એટલે 1500 રૂપિયા એ જપ્તીમાંથી આપણે બાદ કરવાનો રહેશે. બરાબર? તો એ 1500 રૂપિયા બાદ કરી તો બાકી રહેશે એ 3000 રૂપિયા. બરાબર? વધેલી જપ્તી 3000 રૂપિયા. ક્લિયર છે? તો એ 1500 રૂપિયા ક્યાંથી લીધા? આપણે જપ્તીમાંથી લીધા. એટલે અહીંયા જપ્તી ખાતે ઉધાર કરીશું. શેર જપ્તી ખાતે ઉધાર 1500 અને તે ઇક્વિટી શેર મૂડી 1500 ગુણ્યા 6 રૂપિયા એટલે કે 9000 રૂપિયા. ફરીથી પાછું જે શેર મૂડી માં આપણે ઘટાડો કર્યો હતો અહીંયા જપ્તી વખતે ઉધાર કરીને 9000 રૂપિયા એ પાછો ફરીથી વેચીએ ત્યારે શેર મૂડીમાં એટલો વધારો થઈ જશે એટલે જમા કરીશું 9000 રૂપિયાથી. ક્લિયર? આ પ્રમાણે ફરીથી વેચાણની નોંધ કરવામાં આવશે. ઓકે? ખાસ 5 અને 6 નંબરની આમનોંધમાં અત્યારે તમારે સમજવાનું છે. આ નવો પ્રશ્ન છે. બરાબર? પણ ફરક એટલો છે કે આપણે જપ્તી 10 રૂપિયા મંગાવ્યા પછી છેલ્લે કરતા હતા એ જપ્તી અહીંયા હવે વચ્ચે આવી ગઈ છે. ક્લિયર? હવે આ રકમને આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ કરવાની રહેશે. 3000 રૂપિયાને આપણે શું કરવાનું? વધેલી જપ્તીને શું કરીએ છીએ? મૂડી અનામતમાં લઈ જઈએ છીએ. મૂડી અનામત ખાતે. બરાબર? એટલે હવે આમનોંધ નંબર 7 માં આપણે નોંધ કરીશું. શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તીની વધેલી રકમ 3000 રૂપિયા. શેર જપ્તી ખાતું ઉધાર કરીએ છીએ એટલે શેર જપ્તી ખાતું અહીંયા ક્લોઝ થઈ ગયું. બરાબર? શેર જપ્તી ખાતે જમા 4500 થયા. શેર જપ્તી ખાતે ઉધાર 1500, શેર જપ્તી ખાતે ઉધાર 3000 એટલે 4500 જમા અને 4500 ઉધાર થઈ ગયા. તો શેર જપ્તી ખાતું સરભર થઈ ગયું, ક્લોઝ થઈ ગયું અને આ રકમ લઈ જઈશું આપણે તે મૂડી અનામત ખાતે 3000 રૂપિયા. આમનોંધ નંબર 7. બરાબર? આમનોંધ નંબર 7 ક્લિયર છે? હવે આખરી હપ્તો મંગાવે છે કંપની. આટલું કર્યા પછી હવે આખરી હપ્તો મંગાવે ત્યારે રકમ લેણી થાય એની નોંધ કરીશું. અને આખરી હપ્તામાં 4 રૂપિયા છે, એમાં કોઈ પ્રીમિયમ નથી આવતું. એટલે આખરી હપ્તો આપણી પાસે શેરની સંખ્યા છે હવે 8 લાખ. શેરની સંખ્યા છે 8 લાખ. ઇક્વિટી શેર ગુણ્યા 4 રૂપિયા બરાબર 32 લાખ રૂપિયા લેણા થાય. 32 લાખ રૂપિયા લેણા થાય એની નોંધ કરવાની. તો આમનોંધ નંબર હવે આવશે 8 નંબરની આમનોંધ. આખરી હપ્તા ખાતે
ઉધાર 32 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32 લાખ રૂપિયા, બરાબર. અને આગળ 32 લાખ રૂપિયા રકમ લેણી થાય છે. એમાં છેલ્લેથી બીજો પેરેગ્રાફ, હેમા કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. આ 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા, બરાબર. એટલે એ ગણતરીને દર્શાવવા માટે થોડીક વધારે જગ્યાની જરૂર પડશે. આ આગળની ગણતરી, બરાબર. હવે એની આમનોંધ લખાઈ ગઈ છે એટલે જરૂરી નથી, તો બોર્ડ ઉપર આ જગ્યા ઉપર હું હવે આખરી હપ્તાની ગણતરીની નવેસરથી નોંધ કરું. આખરી હપ્તાની ગણતરી અહીંયા દર્શાવી છે. 8 લાખ શેર ગુણ્યા 4, 32 લાખ રૂપિયા લેણા થાય. પણ હેમા પાસેથી આપણને એના શેર ઉપરની આખરી હપ્તાની રકમ મળતી નથી, બરાબર. એટલે કેટલા મળે છે એ આપણે નોંધ કરીએ. તો 500 ગુણ્યા 4, હેમાના 500 શેર ગુણ્યા રૂપિયા 4 એટલે કે 2000 રૂપિયા એ બાકી હપ્તા ગણાશે. તો આપણને કેટલા મળશે? 32 લાખમાંથી 2000 ન મળે, બરાબર. એટલે 31,98,000 રૂપિયા મળે. 31,98,000 રૂપિયા બેંક ખાતે મળશે. આ થઈ ગઈ ગણતરી આખરી હપ્તાની. ક્લિયર? તો આખરી હપ્તાની લેણી રકમની નોંધ કરી. હવે નંબર 9 માં નોંધ કરીએ છીએ આપણે જે રકમ મળે છે બેંકમાં એની વાત કરીએ. બેંક ખાતે ઉધાર 31,98,000 રૂપિયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 2000 રૂપિયા અને તે આખરી હપ્તા ખાતે જમા 32 લાખ રૂપિયા. બરાબર. આ પ્રમાણે નોંધ કરીએ આપણે આમનોંધ નંબર 9 માં. આમનોંધ નંબર 9. ક્લિયર? આખરી હપ્તાની રકમ મળી તેના. તો આ પ્રમાણે આપણે નોંધ કરી. હવે હેમા માટે આગળ શું કહ્યું છે જોઈએ. કંપનીએ હેમાના શેર જપ્ત કર્યા, 500 શેર જપ્ત કરવામાં આવે છે. તો અહીંયા આપણે ગણતરી કરવી પડશે હેમાની શેર મૂડી તરીકે ભરાયેલી રકમ. શેર જપ્તીની ગણતરીમાં જપ્તીની ગણતરીમાં હેમાની શેર મૂડી તરીકે ભરાયેલી રકમ આપણે કેટલી છે એ જાણવાનું છે, બરાબર. તો હેમાએ 2 વખત રકમ આપી. અરજી વખતે આપી અને મંજૂરી વખતે આપી. કારણ કે હેમાનો તો આખરી હપ્તો જ બાકી છે એટલે મંજૂરી વખતે એને રકમ આપી હોય. જો મંજૂરી વખતની રકમ ન હોત તો વિપુલની જેમ એના શેર પણ જપ્ત કરીને બહાર પાડ્યા હોત ફરીથી. ક્લિયર? પણ હેમાના શેર આખરી હપ્તાની રકમ જ બાકી બોલે છે તો આખરી હપ્તા પછી એના શેર જપ્ત થાય છે. તો મંજૂરીની રકમ તો એની પાસેથી આપણને મળેલી છે અને પાછું લખ્યું છે શેર મૂડી તરીકે. એટલે અરજી વખતે એને રકમ ભરી હોય અને મંજૂરી વખતે રકમ ભરી હોય. ક્લિયર?
તો કેટલી રકમ ભરી? હેમાના 500 શેર છે, અરજી વખતે ₹3 શેર મૂડીના છે, 500 શેર ગુણ્યા ₹3 મંજૂરી વખતના પણ છે, તો 5 ગુણ્યા 3 એટલે 1500, ફરીથી 1500 એટલે કે કુલ ₹3000 એને ભરપાઈ કરેલા છે. આ એની શેર જપ્તીની રકમ કહેવાય. ફરીથી હેમાના 500 શેર ઉપર અરજી વખતે ₹3 લેખે શેર મૂડી છે. આપણે અરજી વખતે તો ₹13 મંગાવ્યા હતા, પણ ₹10 પ્રીમિયમ ના હતા. આપણે શેર મૂડીની જ વાત કરીએ છીએ, તો ₹3 જ શેર મૂડી હતી. એવું જ મંજૂરીમાં ₹3 મૂડીના છે, તો 500 ગુણ્યા 3 એટલે 1500 અરજીના, 1500 મંજૂરી વખતના. કુલ શેર મૂડી તરીકે ભરાયેલી રકમ ₹3000 હેમાની કંપની જપ્ત કરશે, જે શેર જપ્તી તરીકે નોંધાશે. બરાબર? આટલું આવે એટલે હવે શેર જપ્તીની આપણે આમનોંધ લખવાની હોય. તો શેર જપ્તીની આમનોંધમાં આમનોંધ નંબર 10 આવશે. આમનોંધ નંબર 10, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો હવે અત્યારે જ્યારે હેમાના શેર જપ્ત કરીએ છીએ ત્યારે કંપનીએ ₹10 નો શેર છે, ₹10 મંગાવી લીધેલા છે, એટલે કેટલી શેર મૂડી અહીંયા ઉધાર કરવાની આવશે? તો કે 500 ગુણ્યા ₹10. બરાબર? 500 ગુણ્યા ₹10 એટલે કે ₹5000. બરાબર? આટલા રૂપિયા શેર મૂડીમાં ઘટાડો થશે, એટલે શેર મૂડી ખાતું ઉધાર થાય. ઓકે, હવે અહીંયા પ્રીમિયમની રકમ તો આવતી નથી, નહીં મળેલું પ્રીમિયમ નથી, અને બંને વખતે પ્રીમિયમ ભરાઈ ગયું, મંજૂરીમાં પણ ભરાઈ ગયું અને અરજી વખતનું હતું પ્રીમિયમ, એ પણ એને ભરેલું છે. તો પ્રીમિયમ બાકી પડતું નથી, ખાલી શેર મૂડીની રકમ જ છેલ્લા હપ્તાની બાકી રહેશે. તો નોંધીશું અહીંયા તે શેર જપ્તી ખાતે જમા. કેટલી જપ્તી આવી? તો કે ₹3000. અને તે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા મળવાના બાકી છે? અહીંયા નોંધ્યું 2000, તો એ ₹2000. તો 5000 અને 5000 ઉધાર જમાનો. બરાબર? જે આપણે નિયમ પ્રમાણે, ઉધાર જમાના નિયમ પ્રમાણે ઉધાર અને જમા સરખું થવું જોઈએ. તો 5000 5000. ક્લિયર? આ થઈ ગઈ જપ્તીની આમનોંધ. બરાબર? તો જપ્તીની નોંધ કરી લીધી. હવે ખાસ સૂચના આપી છે તમને. જુઓ, ખાસ એટલે ખાસ સૂચના આપી છે. એમાંના 500 શેર આપી શકાય તેટલા વધારેમાં વધારે વટાવથી કંપનીએ બહાર પાડ્યા. જપ્ત કરેલા શેર છે ને, કંપની જ્યારે બહાર પાડે છે, જપ્ત કરેલા શેર જ્યારે કંપની બહાર પાડે ત્યારે કંપનીને જે રકમ ઓછી મળે છે શેર મૂડીની, એ આપણે શેર જપ્તીમાંથી વસૂલ કરીએ છીએ, જેને આપણે શેર વટાવ તરીકે ઓળખીએ છીએ. પુનઃ વેચાણનો વટાવ. બરાબર? આપણે આગળ વિપુલના શેર માટે લખ્યું હતું શબ્દ વટાવ. એ ક્યાંથી લીધો? આપણે શેર જપ્તીમાંથી. તો આવો વટાવ કંપની કેટલો આપી શકે? તો એ શેર ઉપર જે જપ્ત કરેલી રકમ છે ને, જપ્તીની રકમ, એટલો વધારે આપી શકે. એટલે હેમાના શેર ઉપર વધારે ₹3000 નો વટાવ આપી શકે 500 શેર ઉપર. બરાબર? હેમાના 500 શેર ઉપર કંપની કેટલો વટાવ વધારે આપી શકે? તો શેર જપ્તી જેટલો, હેમાની શેર જપ્તી જેટલો. બરાબર? હેમાની જેટલી શેર જપ્તી હોય ને એટલો વટાવ આપી શકે. વિપુલની શેર જપ્તી જેટલો નહીં. હેમાના શેર છે તો હેમાની શેર જપ્તીની રકમ જેટલો વટાવ આપી શકાય. MCQ માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન. બરાબર? જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતી વખતે કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે? આવો પ્રશ્ન MCQ માં પૂછાઈ ચૂક્યો છે. બરાબર? 5%, 7%, 10%, અને છેલ્લો ઓપ્શન હોય કે શેર જપ્તી જેટલો. તો સાચો ઓપ્શન છે શેર જપ્તી જેટલો. એટલે અહીંયા વધારે વટાવથી શેર આપે, એનો મતલબ કે 3000 વટાવ આપી દીધો. જપ્તી પણ 3000 છે
અને 3000 જપ્તીની બધી જ રકમ વટાવમાં આપી દીધી, તો એનો મતલબ કે કંપનીને એ શેર ઉપર 2000 રૂપિયા મળવા પાત્ર બને છે, એટલે એટલી રકમ બેંકમાં મળી હોય. બરાબર? તો છેલ્લી આમનોંધમાં 11મી આમનોંધમાં લખાશે બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા હોય? 2000 મળ્યા હોય. કેમ? કારણ કે 500 ગુણ્યા 10 એટલે 5000 માં શેર મૂડી ની નોંધ કરવાની છે આપણે, ઇક્વિટી શેર મૂડી. એમાંથી 3000 તો વટાવ આપી દીધો, તો કંપનીને મળ્યા હોય કેટલા? 2000. તો 2000 બેંક ખાતે આવશે અને શેર જપ્તી ખાતે ઉધાર આવશે 3000 રૂપિયા. બરાબર? અહીંયા કૌંસમાં તમારી સમજ માટે લખું છું, વટાવની રકમ 3000 પૂરેપૂરી, જપ્તીની પૂરેપૂરી રકમ અપાશે અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર? કેમ? 500 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે કે 5000 રૂપિયા શેર મૂડી પાછી એટલી ક્રિએટ થશે, એટલી શેર મૂડીમાં વધારો થશે. શેર જપ્ત કર્યા ત્યારે શેર મૂડી ઘટી, ઉધાર કર્યા પાછા બહાર પાડીએ છીએ એટલે શેર મૂડી એટલી વધશે, તો જમા કર્યા. ક્લિયર? આ પ્રમાણે ખાસ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન 2 વાર 3 વાર 4 વાર તમારી જાતે આપણે શીખ્યા છે એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરવાનો અને ના સમજાય ત્યાં સુધી એ ગણ્યા કરવાનું. બરાબર?